હિંમતનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું સફળ આયોજન. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલના હસ્તે દોડને પ્રસ્થાન કરાવાયું. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાના સંકલ્પ લેવાયો. ભારતના લોખંડી પુરુષ અને સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે આજે હિંમતનગર ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવવાનો હતો. આ રન ફોર યુનિટીને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલ તેમજ વિવિધ મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દોડ હિંમત હાઈસ્કૂલ ટાવર ચોકથી શરૂ થઈ જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી. રન ફોર યુનિટી દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ તથા નાગરિકોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરી દ્રઢ સંકલ્પ લીધો. આ દોડમાં ઉત્સાહભેર ભાગ લેનાર રમતવીરોને અંતે પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારિયા, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, પ્રાંત અધિકારી શ્રી, રમતગમત અધિકારી શ્રી સહિત પોલીસ જવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.